નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જમીન વિજ્ઞાનમાં અગાઉ 2 પ્રકરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે અને આપણે શીખી ગયા છીએ. હવે પ્રકરણ 3 જોઈશું, જમીનની રચના અને જમીન બનાવતા પરિબળો. જમીનની રચના એટલે જમીન કેવી રીતે બને છે એની વાતો અહીંયા હશે. બહુ શાંતિથી ધ્યાનથી સાંભળજો, બહુ સમજવાની વાતો છે આની અંદર. કોન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર થઈ જશે કે જમીન કેવી રીતે બને. આમ કુદરતી રીતે કેવું હોય કે 1 હેક્ટર જમીનમાં 1 સેન્ટીમીટર લેયર બનાવવું હોય ને તમારે, તો કુદરતને 300 વર્ષ થાય. કેટલા? 300 વર્ષ. એટલે 1 સેન્ટીમીટર જમીન તૈયાર થતાં કુદરતી રીતે 300 વર્ષ થાય છે. એટલે જમીનની રચના અને જમીન બનાવતા પરિબળો વિશે આ પ્રકરણમાં આપણે જોઈશું. બહુ શાંતિથી સાંભળજો. એના માટે આપણે સૌથી પહેલાં જોઈએ કે જમીન એટલે શું. તો જમીન એટલે અપર મોસ્ટ લૂઝ સરફેસ ઓફ અર્થ ક્રસ્ટ એવું કહેવાય. બરાબર છે કે પૃથ્વીના પોપડાનો સૌથી ઉપરનો 20થી 25 સેન્ટીમીટર જેટલો ભાગ, જેને આપણે જમીન કહેવાય. જુદા જુદા લેખકોએ જમીનની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે અને આ બધી જ વ્યાખ્યાઓને આપણે જો એક એના સારાંશ રૂપે જો એને સમજીએ ને, તો જમીન એટલે પૃથ્વીની સપાટી ઉપરનો 20થી 25 સેન્ટીમીટર જેટલો ઊંડો ભાગ કે જેમાંથી વનસ્પતિ શું કરે છે? પોતાના મૂળ પ્રસાર કરીને આધાર અને પોષણ મેળવે છે. જમીન એટલે શું મિત્રો? કે જમીન એટલે માતૃ ખડકો, જે રોક્સ છે, પહાડો છે, એ પહાડો ઉપર હવામાન, વનસ્પતિ અને સૂક્ષ્મ જીવાણુઓ વગેરે કુદરતી પરિબળોની અસરથી જે નાના નાના કણો બને છે એને જ જમીન કહેવાય છે. અને તેમાં રેતી, માટી, સૂક્ષ્મજીવો અને સેન્દ્રિય પદાર્થો આવેલા હોય છે. આ બધા જ કુદરતી પરિબળો આપણે અગાઉના પ્રકરણોમાં બહુ સરસથી સમજ્યા કે જમીન બનવા પાછળનું મુખ્ય કારણ છે પૃથ્વીના પેટાળ, એટલે કે એનો પોપડો. પૃથ્વીનું જે પેટાળ છે એની અંદર લાવારસ છે. બહુ જ વધારે ટેમ્પરેચર હોય છે ત્યાં, અને એ ટેમ્પરેચરની અંદર ક્યાંક એના દબાણની અંદર અને તાપમાનની અંદર જો ફેરફાર થાય એટલે લાવારસ શું થાય? પૃથ્વીના પોપડાની અંદરથી બહાર નીકળે અને બહાર આવે એટલે વાતાવરણના સંસર્ગમાં આવે, ધીમે ધીમે ઠંડુ પડે. આ એક પહાડની રચના થાય, ખડકોની રચના થાય. એને અગ્નિકૃત ખડક કયા. અગ્નિકૃત ખડકોમાંથી આપણે જળકૃત ખડક બન્યા, પછી વિકૃત ખડક બન્યા. આ જે ખડકો છે મિત્રો, એ ખડકો મુખ્યત્વે શાના બનેલા હોય છે? તો ખડકો મુખ્યત્વે મિનરલ્સના બનેલા હોય છે, ખનિજોના બનેલા હોય છે. અને ખનિજો શાના બનેલા હોય છે? તો ધાતુઓના બનેલા હોય, એલિમેન્ટ્સના બનેલા હોય. બરાબર છે. હવે આ જે જમીન કેવી રીતે આમાંથી બને છે ને એની અહીંયા વાતો છે. તો આપણને એટલો અણસાર આવે કે ખડકો અને ખનિજો જે છે એના પર વિવિધ પરિબળોની અસરથી તેનું ભૌતિક રીતે વિચ્છેદન થાય અને રાસાયણિક રીતે વિઘટન થાય. તેથી ખડકો અને ખનિજોના નાના નાના કણો બને છે અને આ કણોના રાસાયણિક બંધારણમાં પણ ફેરફાર થાય છે અને એવી રીતે જમીન બને છે. તો જમીન જે છે એ ખડકોના ઘસારાથી બને. ટૂંકમાં સમજવું હોય તો આટલું સમજાય કે જમીન કેવી રીતે બને, કે જે મોટા મોટા ખડકો છે, રોક્સ છે, એના ઘસારાથી બને. અને ઘસારો એટલે શું? શુદ્ધ ગુજરાતી ભાષામાં એને અપક્ષય કહેવાય અને અંગ્રેજી ભાષામાં એને વેધરિંગ પ્રોસેસ કહેવાય. બરાબર? શું કહેવાય? વેધરિંગ પ્રોસેસ. તો ખડકો અને ખનિજોનું ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિબળો દ્વારા ભૌતિક વિચ્છેદન અને રાસાયણિક વિઘટન થાય છે. તે પ્રક્રિયાને અપક્ષય કહે છે. તે પ્રક્રિયાને વેધરિંગ કહે છે. શું? ખડકો અને ખનિજો. ખડકો અને ખનિજો. ખડકોની અંદર જ ખનિજ હોય. બરાબર? એની અંદર 3 પરિબળો રિસ્પોન્સિબલ છે: ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ. ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિબળો. આ ત્રણેય પરિબળોની અસર કોના ઉપર થાય છે? ખડકો ઉપર. અને એના ઉપર, ખડકો ઉપર જે આ ત્રણેય પરિબળોની અસર થાય એટલે એનું શું થાય? વિચ્છેદન થાય, રાસાયણિક વિઘટન થાય. અને આ પ્રક્રિયાને જ કહેવામાં આવે છે અપક્ષય, વેધરિંગ પ્રોસેસ. તો અપક્ષયની પ્રક્રિયા જે છે એમાં કયા પરિબળો છે મિત્રો? 3: ભૌતિક, રાસાયણિક અને જૈવિક.
ભૌતિક અપક્ષયની વાત કરું તો ખડકો અને ખનિજોનું ગરમી, પાણી, બરફ, પવન વગેરે જેવા પરિબળોથી વિચ્છેદન થાય છે. તેને કહેવાય ભૌતિક અપક્ષય. ભૌતિક આપણે શું વાત કરી કે જમીન એટલે શું, એની વાત થઈ ગઈ. જમીન કેવી રીતે બને છે એની વાત થઈ, બરાબર. પણ જમીન બનવા પાછળની જે પ્રોસેસ છે ને એ આપણે આ પ્રકરણની અંદર સમજવાની છે કે કેવી રીતે મોટા ખડકો છે અને એમાંથી જમીન બની જાય છે, તેના વચ્ચેની શું એવી પ્રક્રિયાઓ થાય છે તે આવી જમીન બને છે એ સમજી રહ્યા છે. તે સમજવા માટેની જે પ્રોસેસ છે, પ્રોસેસને કહેવામાં આવે છે વેધરિંગ, અપક્ષય. એને ઘસારો કહેવાય. કોનો ઘસારો? ખડકોનો ઘસારો. તેમાં સૌથી વેધરિંગની અંદર 3 પરિબળો છે. અપક્ષયની અંદર 3 પરિબળો છે: ભૌતિક પરિબળ, રાસાયણિક પરિબળ અને જૈવિક પરિબળ. ભૌતિક અપક્ષય જે છે એ ભૌતિક અપક્ષયની અંદર રિસ્પોન્સિબલ કયા પરિબળો છે કે કોને ભૌતિક ફિઝિકલ વેધરિંગ કોને કહેવાય કે જો ખડકો ઉપર ગરમીની અસર થાય, જો ખડકો ઉપર પાણીની અસર થાય, જો ખડકો ઉપર દરિયાના મોજાઓની અસર થાય, હિમ નદીઓની અસર થાય, ભારે વાવાઝોડા જેવા પવનોની અસર થાય અને જે ખડકોનો ઘસારો થાય, આ બધાને આપણે ફિઝિકલ વેધરિંગ કહેવાય. આ બધાને આપણે ભૌતિક અપક્ષય કહેવાય. સમજી ગયા આટલું? તો આ જે છે એ ભૌતિક અપક્ષય છે, બરાબર. તો ખડકો જે છે, ખડકોની અંદર ખનિજો છે, એનું વિચ્છેદન કે વિઘટન જે કયા પરિબળો મુખ્યત્વે કરે ભૌતિક અપક્ષયની અંદર? ગરમી, પાણી, દરિયાના મોજા, હિમનદીઓ અને પવનો. હવે તમને એમ થાય કે ભૌતિક અપક્ષયમાં ગરમી એટલે કે ટેમ્પરેચર, વળી આ ટેમ્પરેચર કેવી રીતે એનો રોલ શું હોય? એ કેવી રીતે ખડકોને કેવી રીતે ઘસારો પહોંચાડે? તો ગરમી અને ખડકો, ખનિજોમાં વિવિધ ધાતુઓ આવેલી હોય છે, બરાબર. ખડકો જે છે એ ભૌતિક અપક્ષયની અંદર ગરમીનો શું રોલ હોઈ શકે? ગરમી એટલે કે ટેમ્પરેચર. ટેમ્પરેચર આમાં કેવી રીતે રિસ્પોન્સિબલ છે કે મોટા મોટા ખડકોમાં ઘસારો થાય, મોટા મોટા ખડકોમાં વેધરિંગ થાય અને જમીન બને? તો ચલો સમજીએ એને આપણે કે ખડકો અને ખનિજોમાં વિવિધ ધાતુઓ આવેલી હોય. આટલું તો તમે સમજો જ છો. મેં તમને વારંવાર કહ્યું કે ખડકો શાના બનેલા હોય? ખનિજોના. ખનિજોની અંદર શું હોય? ધાતુ એટલે કે એલિમેન્ટ્સ હોય. તો આ ધાતુઓ જો છે જે ગરમી સાથે શું કરશે? રિએક્શન કરશે. ગરમીની અસરથી એના ઉપર અસર થશે. ધારો કે આ ધાતુઓ જે છે એની ઉપર ગરમીની અસર થવાથી એ ફૂલે અને ઠંડીની અસર થવાથી શું થાય? સંકોચાય. હવે જો ખડકો જે છે એની અંદર ધાતુઓ હોય, આટલું તમે સમજી ગયા. હવે આ એલિમેન્ટ્સ, ધાતુ એટલે કે તત્વો ઉપર શું થાય? ગરમીની અસર થવાય એટલે એ ફૂલે અને ઠંડીની અસર થાય. જ્યારે શિયાળામાં બહુ જ ઠંડી પડે એટલે એ સંકોચાય. એટલે જુદી જુદી જે ધાતુઓ જે છે એમાં ફૂલવાનું અને સંકોચાવાનું પ્રમાણ પાછું જુદું જુદું હોય, બરાબર છે. એટલે ખડકો અને ખનિજોમાં પણ ગરમીથી ફૂલે અને ઠંડીથી સંકોચાય, બરાબર. તો આ ફૂલવા અને સંકોચવાનું પ્રમાણ જે છે એ આખા ખડક કે ખનિજોમાં એક સરખું હોય નહીં. અલગ અલગ ધાતુ પ્રમાણે એનો રેશિયો અલગ અલગ હોય છે. એટલે શું થાય? ખડકો જે છે એ ગરમીના એક તો મંદ વાહક હોય, બરાબર. ગરમીના મંદ વાહક હોય એટલે ખડકોની બહારની જે સપાટી હોય, જે વાતાવરણના સાથે કોન્ટેક્ટમાં હોય, તે અતિશય ગરમી પડે એટલે બહારનું લેયર શું થાય? ફૂલશે, એકદમ ફૂલવા લાગશે. પણ અંદર ખડકની અંદરનો ભાગ જે છે ત્યાં ગરમી પહોંચી ના હોય એટલે બહારનો ભાગ ફૂલી જાય એટલે એ અંદરના ભાગથી થોડો છૂટો પડે. કયો ભાગ છૂટો પડે? બહારનો ભાગ છૂટો પડે. હવે એકાએક જ્યારે ઠંડી આવે શિયાળાની અંદર અને ઠંડી પડે એટલે શું થાય? બહારનો ભાગ સંકોચાય. આમ ફૂલે અને સંકોચાય, ફૂલે અને સંકોચાય એટલે બહારનો જે ભાગ છે એની અંદર તિરાડો પડે અને મોટા મોટા ચોસલાઓ તેથી સરકી પડે, છૂટા પડે. આમ ગરમી આ રીતે એનો ભાગ ભજવે છે, એનો રોલ આવો છે કે ભાઈ ગરમીના લીધે ખડકોનો ઘસારો, એનું વિચ્છેદન કેવી રીતે થાય છે? તો ખડકો જે છે એ ધાતુઓના બનેલા હોય છે, ખનિજોની અંદર ધાતુઓ હોય છે અને એના ઉપર ગરમીની અસર થાય એટલે ગરમીમાં ફૂલે અને ઠંડીની અસર થાય એટલે સંકોચાય. આવું વારંવાર જ્યારે થાય, બરાબર, ત્યારે એના અંદર મોટી મોટી તિરાડો પડે અને એને વિચ્છેદન રૂપે એ છૂટા પડે, બરાબર. તો આ ભૌતિક પરિબળની અંદર ગરમી આ રીતે એનો ભાગ ભજવે છે. હવે આપણે જોઈએ કે પાણી દ્વારા ખડકોનું વેધરિંગ, અવક્ષેપણ કેવી રીતે થાય છે.
પાણી એટલે કે ખડકો ખનિજોનો અપક્ષય પાણી દ્વારા ભૌતિક અને રાસાયણિક એમ બે રીતે કરે. પાણી શું કરે? એક તો એના જોડે કેમિકલ રિએક્શન પણ કરશે, એ આપણે પાછળ જોઈએ, બરાબર. પણ ભૌતિક રીતે એનું વેધરિંગ કેવી રીતે કરે છે, ભૌતિક રીતે એનું અપક્ષય કેવી રીતે કરે છે, તો બહુ જ સરળ કોન્સેપ્ટ છે, તમે સમજજો કે એક બે પ્રકારે એક તો કરે ખડકોની અંદર પાણીનો બરફ થઈ જવાથી, અને બીજો પ્રકાર છે વહેતા પાણીથી. હવે ખડકોની અંદર ઊંડા પોલાણો હોય. તમે વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો કે બહુ જ મોટો પહાડ છે અને એની અંદર પોલાણો હોય, બરાબર છે, બહુ જ મોટા પોલાણો હોય અને એની અંદર ટેન્કરોના ટેન્કર સમાઈ શકે ને એટલું પાણી એકઠું થાય. જ્યારે અતિશય વરસાદ પડે ને એટલે આ પહાડોની અંદર શું થાય? અતિશય પાણી જમા થાય અને પહાડોના અંદર હોય પાણી, બરાબર. હવે તમે સમજો, કલ્પના કરો કે જ્યારે શિયાળો આવે અને અતિશય ઠંડી પડે ત્યારે આ તાપમાન શું થાય? 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય જ્યારે તાપમાન શિયાળાની અંદર, બરાબર. ત્યારે શું થાય? 0 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે આ પાણીનું બરફમાં રૂપાંતર થાય. પાણીનું શામાં રૂપાંતર થાય? બરફમાં. હવે તમને બધાને ખબર હશે અને કદાચ અનુભવી પણ હશે કે શિયાળાની અંદર વધારે પડતી જ્યારે ઠંડી હોય અને તમે જ્યારે અત્યારે પણ ફ્રીજની અંદર, ડીપ ફ્રીઝરની અંદર પ્લાસ્ટિકની બોટલમાં પાણી પૂરેપૂરું ભરીને મૂકી દેશો ને તમે, ત્યારે જ્યારે પાણીનું બરફમાં રૂપાંતર થાય ત્યારે પ્લાસ્ટિકની બોટલ શું કરશે? તિરાડ થશે ને પ્લાસ્ટિકની બોટલ તૂટી જાય. બસ આ જ કોન્સેપ્ટ અહીંયા પણ છે કે ખડકોના પોલાણની અંદર જ્યારે વરસાદનું પાણી જમા થાય અને એની અંદર જ્યારે શિયાળાની અંદર બહુ જ ઓછું તાપમાન થાય, ઠંડુ થાય, ત્યારે એમાં બરફ બને. અને બરફ જ્યારે મિત્રો બને ને એટલે એના કદની અંદર, એના ક્ષેત્રફળની અંદર આશરે 10% જેટલો વધારો થાય. 9થી 10% જેટલો વધારો થાય અને 1 સેન્ટીમીટર જેટલી જમીન ઉપર 100 કિલો જેટલું દબાણ પેદા થાય. 100 કિલો 1 સેન્ટીમીટર ના ભાગ ઉપર 100 કિલો 100 kg વજન પડે એટલે એ તિરાડ થાય, એ ખડક ફાટી જાય અને એમાંથી બહુ જ નાના ટુકડાઓ બને. આમ ખડકોની અંદર પાણી ભરાઈ રહેવાથી ખડકોનું અવક્ષેપણ થાય છે. હવે બહુ સરળતાથી તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે, બરાબર છે. હવે આપણે આને આગળ જોઈએ કે બીજું પાણી કેવી રીતે આની અંદર ભાગ ભજવે છે. વરસાદના કારણે અને બરફ પીગળવાથી નદીઓમાં જ્યારે પૂર આવે ને ત્યારે એનો પ્રવાહ ખૂબ જ તેજ હોય, એટલો ઝડપથી પ્રવાહ હોય કે જ્યારે અતિશય વરસાદ પડ્યો હોય ત્યારે શું થાય કે એ જે પહાડો છે ને એને કોતરીને પાણી નીકળી જાય, એને ચીરી નાખે અને એના જે નાના ટુકડાઓ જે છે એ કરતું જાય પાણી અને એના વહેણની અંદર એ નાના ટુકડાઓ ક્યાંય દૂર સુધી સ્થળાંતર થાય, બરાબર છે. બીજું, અમુક જે મોટા પહાડો છે હિમાલય જેવા વિસ્તારની અંદર, તેમાં બરફોની ચાદર છવાયેલી હોય છે આ પહાડો ઉપર, બરાબર છે, બરફ હોય છે. પણ જ્યારે ગરમી પડે એટલે બરફ શું થાય? પાણીમાં રૂપાંતરિત થાય અને પાણી એટલું તેજ વહેવા લાગે એટલે સાથે સાથે પહાડોની જે એના કણો છે, પહાડોના જે ખનિજો છે, એના તત્વો છે, એ પણ એ પાણીની સાથે ધોવાતા જાય અને એક જગ્યાએથી બીજા સ્થળે જમા થાય અને જે જગ્યાએ જમા થાય ત્યાં જમીન બને. સમજાઈ ગયું? આપણે આગળ જોઈએ કે આ પ્રવાહ જે છે પાણીનો એટલો બધો તેજ હોય કે જેની અંદર રેતી, કાંકરા, નાના પથ્થરો, મોટા પથ્થરો તણાઈ જાય. આ ઉપરાંત આ રીતે વહેતું પાણી જે છે ને એ વહેણની આજુબાજુના કાંઠાનું તેમજ નદીના તળિયાની સપાટીનું મોટા પ્રમાણમાં ધોવાણ કરે. રેતી, કાંકરા, પથ્થર વગેરે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય અને આ બધા પદાર્થો પાણીના વહેણમાં એકબીજાની સાથે અથડાય અને એનું અપક્ષય થાય, ઘસારો થાય અને મોટા ટુકડાઓ ખૂબ નાના ટુકડાઓમાં રૂપાંતર થાય. આ નાના કણોની આસપાસ પાણીનું પડ હોય અને વિશિષ્ટ ઘનતાના લીધે પાણી જેટલા જ બની જાય અને પાણીની સાથે ક્યાંય હજારો કિલોમીટર દૂર સુધી વહી જાય, બરાબર છે. એ નદીના સામાન્ય પ્રવાહમાં સહેલાઈથી તણાઈ જાય એવા કદના બની જાય. આવું પાણી જ્યાં સ્થિર થાય ને ત્યાં કાંપ ઠરે. એટલે ટૂંકમાં હું તમને કહું તો પહાડોના એટલા ઘસારા થાય કે એમાંથી છૂટા પડેલા નાના કણો ખૂબ દૂર સુધી સ્થળાંતર થાય, ખૂબ દૂર સુધી પાણીના વહેણ સાથે જાય અને જે જગ્યાએ જમા થાય ત્યાં કાંપની જમીન બને. કેવી જમીન બને? કાંપની જમીન. અંગ્રેજીમાં એલ્યુવિયલ સોઇલ કહેવાય.
બરાબર છે. એલ્યુવિયલ સોઇલ સમગ્ર ભારત દેશની અંદર આ જમીન ખૂબ મોટી છે. ગંગા તટના વિસ્તારોએ આ જમીન ખૂબ બનાવી છે. એલ્યુવિયલ સોઇલ કહેવાય. બરાબર. તો પાણીના લીધે ખડકોના બે પ્રકારે અવક્ષેપણ થાય. એક તો એની અંદર પોલાણોની અંદર બરફ પેદા થાય અને 100 કિલોગ્રામ જેટલું 1 સેન્ટીમીટર ઉપર બળ પેદા કરે અને પહાડને તોડી નાખે. બીજું છે વરસાદોના વહેણોથી બરફ પીગળવાથી. હવે ત્રીજો ભૌતિક પરિબળ ભાગ ભજવે છે દરિયાના મોજા. તો દરિયાના મોજા તેના કિનારા પર ખૂબ જોરથી અથડાય. એટલે કોના કિનારા પર? ખડકોના. અને આના ખડકોનું અવક્ષેપણ થાય. આ રીતે સતત જ્યારે દરિયાના મોજા એને વાગ્યા કરે ત્યારે શું થાય? પહાડ કોતરાયા જાય. પહાડ શું કરશે? ધીમે 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 એના કણો છૂટા પડવા લાગશે અને આ કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે જમીન બને. જો કલ્પનાનો વિષય છે આ. તમે જેમ આને મૌલિકતાથી તમે વિચારતા જશો ને એમ તમને આ જમીન કેવી રીતે બને છે ને એમ સમજાતું જશે. આ કે આપણી પ્રોસેસ આપણે સમજી રહ્યા છે. વેધરિંગ અવક્ષેપણની પ્રોસેસ સમજી રહ્યા છે. વિડીયો ભલે લાંબો થાય, તમારે પણ એકાગ્રતાથી સાંભળવાનું છે. હું તમને શું કયું કન્ટેન્ટ પીરસી રહ્યો છું ને એ તમે જરા સમજો. તમને બહુ જ ઉપયોગી થશે. હવે જોઈએ ચલો હિમ નદીઓ. હિમ નદીઓ જે છે એ બરફથી આચ્છાદિત પહાડો પર જ્યારે ગરમીથી બરફ પીગળે ને ત્યારે નદીના સ્વરૂપમાં વહેવા લાગે. મેં તમને અગાઉ વાત કરી કે હિમાલય જેવા મોટા મોટા પહાડો છે એની અંદર બરફની ચાદર ઓઢી દીધી હોય, બરફથી આચ્છાદિત થઈ ગયા હોય. જ્યારે ગરમી થાય ત્યારે શું થાય? બરફ પીગળે અને પૂર આવે ને એમ ઘોડા પૂર આવ્યું એમ નદીના સ્વરૂપમાં પાણી વહેવા લાગે અને બરફની મોટી મોટી શિલાઓ પણ આમ લસરકા મારીને ઘસડાતી હોય છે. આ વહેતી શિલાઓ આજુબાજુના ખડકો ઉપર દબાણ પેદા કરે અને તેથી ખડકોનું શું થાય છે? વિચ્છેદન થાય છે. ખડકો શું થાય છે? તૂટી જાય છે. અને આ વિચ્છેદિત આ જે તૂટે છે ખડકો એ શું કરે છે? નાના નાના કણોમાં રૂપાંતર થાય છે અને જે જગ્યાએ જમા થાય તે શું કરશે? નવી જમીન બનાવશે. હવે જોઈશું આપણે ભૌતિક પરિબળની અંદર પવનનો શું રોલ છે. પવનોથી કેવી રીતે અવક્ષેપણ થાય છે. તો ઘણી વખત શું થાય મિત્રો કે પવન ઘણી ઝડપે ફૂંકાતો હોય, એટલી બધી સ્પીડમાં પવન ફૂંકાતો હોય કે આવા પવનો ખડકોની સપાટી ઉપરથી રેતીના કણો દૂર દૂર સુધી વાતાવરણની અંદર ઉડાડીને લઈ જતા હોય છે. તમે જોયું જ હશે કે વાવાઝોડામાં આ એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે કે વાવાઝોડાની અંદર 1 કિલોમીટર જેટલી સ્પીડમાં પવન ફૂંકાતો હોય ને તો 60 ટન જેટલા રેતીના કણોનું સ્થળાંતર થાય. તમે રણ પ્રદેશમાં જોજો, આવા વાવાઝોડા ઘણી વખત એટલા બધા હોય છે કે તેના લીધે રણમાંથી રેતીના મોટા મોટા જથ્થાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા હોય છે અને જમીન બનતી હોય છે. બરાબર છે. તો પવનોથી પણ જમીન બને છે, પહાડોનું ખડકોનું અવક્ષેપણ થાય છે. તો આપણે જમીનની રચના જે પ્રોસેસ સમજી રહ્યા છે વેધરિંગ, અવક્ષેપણ, એમાં 3 પરિબળો છે. ભૌતિક પરિબળ, રાસાયણિક પરિબળ, જૈવિક પરિબળ. અંગ્રેજીમાં ફિઝિકલ વેધરિંગ, કેમિકલ વેધરિંગ, બાયોલોજિકલ વેધરિંગ. આપણે અહીંયા ફિઝિકલ વેધરિંગ એટલે કે ભૌતિક અપક્ષય બરાબર છે એની સંપૂર્ણ માહિતી મેળવી લીધી. કયા પરિબળો છે એમાં? ભૌતિક એટલે કે ફિઝિકલ અપક્ષયની અંદર ગરમી, પાણી, દરિયાના મોજા, હિમનદીઓ અને પવનો. હવે જોઈશું આપણે રાસાયણિક અવક્ષેપણ જે છે બરાબર છે. રાસાયણિક અપક્ષય એનું વેધરિંગ એ કેવી રીતે રાસાયણિક પ્રક્રિયામાં કેવી રીતે ભાગ ભજવે છે. તો ખડકો અને ખનિજો છે એ રસાયણોના બનેલા છે. આટલું તો તમે સમજો જ છો. રસાયણો એટલે કે એલિમેન્ટ્સ, તત્વો, રાસાયણિક પદાર્થોના બનેલા છે. જ્યારે ફેવરેબલ કન્ડિશન મળે, અનુકૂળ સંજોગો આવે ત્યારે આ પદાર્થો શું કરશે? રાસાયણિક પરિવર્તન થાય એમનામાં. અને ખડકો અને ખનિજો રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય ત્યારે એક નવી પ્રક્રિયાના ભાગરૂપે એક નવો પદાર્થ બને, તેમાંથી છૂટો પડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને જમીન બને. રાસાયણિક અપક્ષય કેમિકલ વેધરિંગની અંદર કેટલા પરિબળો રિસ્પોન્સિબલ છે? એક તો દ્રાવણ સ્વરૂપે એનું અપક્ષય થાય છે, જલીયકરણ સ્વરૂપે એનું અપક્ષય થાય છે, જળ વિશ્લેષણ સ્વરૂપે અપક્ષય થાય છે, કાર્બોનેશન પ્રક્રિયાથી થાય છે, ઉપચયન અને અપચયન. ચલો જોઈએ દ્રાવણ. દ્રાવણની અંદર શું હોય? પાણી એક શ્રેષ્ઠ દ્રાવક ગણાય. પાણીની અંદર બધી મોટા ભાગની વસ્તુઓ મિત્રો મહદઅંશે ઓછા અથવા તો વધુ પ્રમાણમાં ઓગળે જ. આટલું તો તમે સમજો છો. તો પાણી શું કરશે? જ્યારે
પાણી શું કરશે, જ્યારે મોટા ભાગના પદાર્થો વધતા ઓછા પ્રમાણમાં પહાડોના કોન્ટેક્ટમાં આવે, બરાબર, ખડકોના કોન્ટેક્ટમાં આવે, એના સંસર્ગમાં આવે, ત્યારે ખડકોની અંદર જે રહેલા ખનિજો છે એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય, પાણીની અંદર ઓગળી જાય અને એમાંથી છૂટા પડી જાય. પાણી એ ખનિજોને એના ભાગને લઈને દૂર સુધી જાય અને એમાંથી જમીન બનાવે. તો આ છે દ્રાવણ સ્વરૂપે અપક્ષય, રાસાયણિક પ્રક્રિયા થઈ. બીજી એક પ્રક્રિયા છે જલીયકરણ, બરાબર છે. બીજી પ્રક્રિયા છે જલીયકરણ. ઘણા રાસાયણિક પદાર્થો ભૂક્કાના રૂપમાં હોય. કેવા? ભૂકાના રૂપમાં હોય. આવા પદાર્થો સાથે જો પાણી સંયોજાય ને તેને સ્ફટિક રૂપ ધારણ કરે. કેવું રૂપ ધારણ કરે? સ્ફટિક રૂપ ધારણ કરે. અને આ જે રીતે સંયોજન જોડાવાની પ્રક્રિયા છે એને જલીયકરણ કહેવાય. અને એનાથી શું થાય, એનું કદ જે છે પાણીનું એ વધે. કદ વધે ને એટલે ખડકો અને ખનિજો ઉપર દબાણ પેદા થાય. દબાણ પેદા થાય એટલે એક જગ્યાએથી એ ભાગ છૂટો પડે અને દૂર જાય. ટૂંકમાં રાસાયણિક અપક્ષય, કેમિકલ વેધરિંગની અંદર પણ એક જ વસ્તુ છે કે રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર, અને ખનિજોને છૂટા પાડે અને છૂટા પડેલા ખનિજો બીજી જગ્યાએ જાય અને તેઓ જમા થાય અને જમીન બનાવે. ત્રીજો ભાગ છે જળ વિશ્લેષણ. જળ વિશ્લેષણ એટલે શું કે કેટલાક રાસાયણિક પદાર્થો સાથે પાણી પ્રક્રિયા કરે અને તે સંયોજનના એક ભાગમાં હાઇડ્રોજન અને બીજા ભાગમાં હાઇડ્રોક્સિલ આયન ઉમેરે. બે પદાર્થો બનાવે. જળ વિશ્લેષણ એટલે શું? પાણીની પ્રક્રિયા છે આ, બરાબર. એક ભાગમાં હાઇડ્રોજન અને બીજા ભાગમાં હાઇડ્રોક્સિલ ઉમેરીને બે પદાર્થો બનાવે, પાણીને તોડી નાખે. આ પ્રકારની પ્રક્રિયાને જળ વિશ્લેષણ તરીકે ઓળખાય. ખડકો અને ખનિજોમાં રહેલા ઘણા રાસાયણિક પદાર્થોનું જળ વિશ્લેષણ થવાથી નવા નાના નાના રાસાયણિક પદાર્થો બને છે અને જમીન બને છે, બરાબર. તો H2O એટલે પાણી, એ તોડી નાખી જળ વિશ્લેષણની પ્રક્રિયા છે. હવે જોઈશું કાર્બોનેશન. એક નવી પ્રોસેસ છે, નવી કેમિકલ પ્રોસેસ છે, કેમિકલ વેધરિંગ છે. કે કોઈ પણ રસાયણમાં કાર્બન ડાયોક્સાઇડ જોડાય ને એટલે એને કાર્બોનેશન કહેવાય. CO2નું ઉમેરાવવું, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, એ જ્યારે એડ થાય એને એ પ્રક્રિયાને કહેવાય કાર્બોનેશન. શું કહેવાય? કાર્બોનેશન. હવે જમીન અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે, તમે બધા જ આ વાતથી સહમત છો. ચલો કેટલું હોય એ તમને કહું. તો જમીનની અંદર 0.3% કાર્બન ડાયોક્સાઇડ હોય, જ્યારે વાતાવરણમાં કેટલું હોય? 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જમીનની અંદર વધારે છે. હવે આ વાયુ જે છે, વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણીમાં ઓગળવાથી કાર્બોનિક એસિડ બનાવે. શું બનાવે છે? કાર્બોનિક એસિડ. હવે આ એસિડ છે ને એ ડિસિમેન્ટેશન જેવું કામ કરે, એને છૂટો પાડી દે. એ ભાગ જે છે ખડકનો એ છૂટો પાડી દે, જે ખનિજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી નવા પદાર્થો બનાવે. ઉપરાંત ઘણા અદ્રાવ્ય પદાર્થો સાથે પ્રક્રિયા કરીને તેને દ્રાવ્ય બનાવી દે. મેં તમને અગાઉ વાત કરી કે પાણીની અંદર મોટા ભાગના પદાર્થો દ્રાવ્ય હોય, પણ જે ના દ્રાવ્ય થતા હોય ને એવા પદાર્થો એટલે કે અદ્રાવ્ય પદાર્થો જે છે એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે છે. કોણ? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બોનેશન પ્રોસેસ. અને એ દ્રાવ્ય બની જાય એટલે એ પણ ત્યાંથી છૂટા પડે અને ખડકો અને ખનિજોનું આ રીતે અપક્ષય થાય કાર્બોનેશન પ્રક્રિયાથી. હવે આગળ જોઈએ આપણે ઉપચયન. ઉપચયન એટલે અંગ્રેજીમાં ઓક્સિડેશન. પદાર્થમાં ઓક્સિજન જોડાય, ઓક્સિજનનો ઉમેરો થાય, એને ઓક્સિડેશન કહેવાય, ઉપચયન કહેવાય. ઓક્સિજન વાયુ શું કરશે કે ખડકો અને ખનિજોમાં રહેલા તત્વો અને સંયોજનો સાથે પ્રક્રિયા કરશે, ઓક્સિડેશન પ્રોસેસ કરશે. ઓક્સિડેશન પ્રોસેસ કરશે એટલે રાસાયણિક રીતે પદાર્થોનું ઓક્સિડેશન થાય અને નવા ગુણધર્મોમાં ફેરવાય અને ત્યાંથી એ ભાગ છૂટો પડે. આને કહેવાય ઉપચયન દ્વારા અપક્ષય, બરાબર. તો આટલું સમજી ગયા. તો રાસાયણિક પરિબળો કયા કયા છે? દ્રાવણ સ્વરૂપે, જળ વિશ્લેષણ સ્વરૂપે, જલીયકરણ સ્વરૂપે, કાર્બોનેશન પ્રોસેસ છે, ઓક્સિડેશન પ્રોસેસ છે, રિડક્શન પ્રોસેસ છે. આવી જે રાસાયણિક પ્રક્રિયાઓથી ખનિજોના જે ગુણધર્મો છે એના બંધારણમાં ફેરફાર થાય, નાના કણો છૂટા પડે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય અને જમીન બને છે. હવે આપણે શું સમજી રહ્યા છીએ? જમીનની રચના. જમીનની રચનામાં કયા પરિબળો, જમીન બનાવતા પરિબળો કયા છે? એ કઈ પ્રોસેસ છે? વેધરિંગ પ્રોસેસ, અપક્ષય, બરાબર. આ આખી જે પ્રોસેસ છે એની અંદર શું થાય છે? વેધરિંગ પ્રોસેસ કઈ પ્રક્રિયાઓથી? ભૌતિક પરિબળો, રાસાયણિક પરિબળો, જૈવિક પરિબળો, જૈવિક અપક્ષય. હવે આપણે ભૌતિક અને રાસાયણિકની વાતો કરી, હવે જોઈએ આપણે જૈવિક
એટલે કે બાયોલોજિકલ વેધરિંગ. હવે આની અંદર છે વનસ્પતિ, પ્રાણીઓ અને જીવાણુઓ જેવા જૈવિક પરિબળો આની અંદર ભાગ ભજવે છે. કોણ? વનસ્પતિ, જૈવિક એટલે જીવ છે, પ્રાણીઓ જીવ છે, જીવાણુઓ જીવ છે. આ બધા જૈવિક એટલે બાયોલોજિકલ વેધરિંગની વાતો છે. જૈવિક પરિબળોથી ખડકો અને ખનિજોનો જે અપક્ષય થવાથી તેઓનું ભૌતિક રીતે વિચ્છેદન અને રાસાયણિક રીતે વિઘટન થાય અને ત્યાંથી જમીન બને. શું થાય છે? બાયોલોજિકલ ફેક્ટર જે છે, પ્રાણીઓ, જીવાણુઓ, વનસ્પતિઓ, આ જે છે ખડકો અને ખનિજો ઉપર એનો જે ભાગ ભજવે એટલે શું થાય? ભૌતિક રીતે વિચ્છેદન થાય અને રાસાયણિક રીતે ખડકોનું વિઘટન થાય અને જમીન તૈયાર થાય. હવે જોઈએ વનસ્પતિ કેવી રીતે. તો વનસ્પતિ જે છે ખડકો ઉપર ઘણી જગ્યાએ છોડ અને વૃક્ષો ઉગેલા હોય ને તમે બધાએ જોયા હશે. આપણે ચોમાસામાં ફરવા નીકળે એટલે કેટલા પહાડો ઉપર કેટલા મોટા મોટા વૃક્ષો જોતા જ હોઈએ છીએ. આ વૃક્ષોના જે મૂળ ખરા ને એ ખડકોની અંદર સુધી પ્રસરેલા હોય, બરાબર. અને આ જે મૂળ ખડકોની અંદર જેમ અંદર દાખલ થતા જાય ને એમ ખડક જે છે ને એની અંદર દબાણ પેદા થતું થાય. એટલું બધું ભયાનક, હજારો હાથીના બળ જેટલું દબાણ પેદા થાય. એટલે ખડક એ હિસાબે શું થાય? તૂટી જાય. ત્યાંથી ભૂકો થાય, એનો છૂટો પડે, એક ભાગ છૂટો પડે, એમાંથી ઘણા ભાગ છૂટા પડે, એમ નાના ભાગ છૂટા પડે તિરાડો સ્વરૂપે. અને એ જેમ લાંબા સમય જાય એમ શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને જમીન બને. સમજો આને કે આ છોડ વૃક્ષોના મૂળ જે છે એ ખડકની અંદર દાખલ થાય ત્યારે તેમની ઉપર દર ચોરસ મીટરે 3 થી 4 વાતાવરણ દબાણ જેટલું પેદા કરે. આ દબાણના કારણે ખડકોમાં મોટી તિરાડો પડે અને લાંબા સમયે ખડકો શું થાય? ભાંગી જાય. હવે તમે બીજો કોન્સેપ્ટ સમજો કે ખડકો ઉપર આપણે જોયું હશે કે લીલ હોય, ફૂગ હોય, આ બધી વનસ્પતિના કારણે ખડકોની સપાટી કેવી હોય? ભેજવાળી હોય. હવે ખડકોની સપાટી ભેજવાળી હોય જેના કારણે શું થાય? ભેજ એટલે પાણી, ભેજ હોય એના કારણે રાસાયણિક પ્રક્રિયાઓ બહુ સરળતાથી થાય, એને ફેવરેબલ એન્વાયરમેન્ટલ કન્ડિશન મળે, બરાબર. એના હિસાબે શું થાય કે એના મૂળમાં એના હિસાબે ઘણી બધી પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને રાસાયણિક અવક્ષેપણ એટલે રાસાયણિક કેમિકલ વેધરિંગની અંદર પણ આને મજા આવે, બરાબર. એટલે એક સાથે બે પ્રક્રિયાઓ થાય. બીજું, જે મૂળ જે છે એ જુદા પ્રકારના કાર્બોનિક તેજાબો નીકાળતા હોય. વનસ્પતિના જે મૂળ જે છે એ ઘણા બધા પદાર્થો રિલીઝ કરતા હોય, એના હિસાબે પણ અપક્ષય થતું હોય છે, બરાબર છે. આ મૂળ જે છે વનસ્પતિ છે એના મૂળિયા જે છે શ્વસન ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોય. કાર્બન ડાયોક્સાઇડ કાર્બોનેશન પ્રોસેસથી પણ અપક્ષય કરે છે. આમ તેજાબી પદાર્થો ખડકોમાં રહેલા રાસાયણિક પ્રક્રિયાઓને પણ પ્રેરે છે અને રાસાયણિક કેમિકલ વેધરિંગ પણ થાય છે. એટલે વનસ્પતિ પણ બાયોલોજિકલ ફેક્ટરની અંદર, જૈવિક અપક્ષયની અંદર વનસ્પતિ 3 થી 4 રીતે રિસ્પોન્સિબલ છે કે જે ખડકોનું અવક્ષેપન કરે છે, અપક્ષય કરે છે. કેમિકલ મીન્સ કે બાયોલોજિકલ વેધરિંગની અંદર વનસ્પતિનો બહુ મોટો એવો રોલ છે. હવે આપણે જોઈએ પ્રાણીઓ. પ્રાણીઓની અંદર શું છે કે જમીનમાં રહેતા કેટલાક પ્રાણીઓ એટલે એવું નહીં સમજવાનું કે બહુ મોટા હાથી, ઘોડા, ગાય એ બધાની વાતો થઈ છે. ઉંદર, તમે સિમ્પલ કોન્સેપ્ટ સમજો. ઉંદર શું કરશે? પહાડોને બધામાં મોટા મોટા દર કરતા હોય. હવે આ દર જે છે એમાંથી શું થાય? નાના કણો છૂટા પડવાના છે. એટલે કે કેટલાક પ્રાણીઓ જેવું કે ઉંદર છે, સસલા છે, નોળિયા, ખિસકોલીઓ વગેરે જમીનને શું કરે? આમ એની અંદર દર બનાવે. આવા પરિણામો સ્વરૂપે શું થાય? જમીનની સપાટી ખુલ્લી થતી જાય. જમીન એટલે ખડકોની સપાટી ખુલ્લી થતી જાય, બરાબર. જમીન નહીં પણ ખડકોની સપાટી ખુલ્લી થતી જાય. તેથી ખડકો અને ખનિજો સહેલાઈથી ભૌતિક અને રાસાયણિક અપક્ષય થાય. આવું બધું થાય એટલે એની અંદર એને વાતાવરણ અનુકૂળ આવે એટલે ફિઝિકલ વેધરિંગ અને કેમિકલ વેધરિંગ પણ થાય. હવે ત્રીજો પરિબળ છે જૈવિક અપક્ષયની અંદર સૂક્ષ્મ જીવાણુઓ, માઇક્રો ઓર્ગેનિઝમ. જમીનની અંદર અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ હોય. આ સૂક્ષ્મ જીવાણુ જટિલ પ્રકારની એની દેહધાર્મિક પ્રક્રિયાઓ, જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ કરતા જ રહેતા હોય અને અસંખ્ય જીવાણુઓ જે છે એ શું કરશે? નાના મોટા પદાર્થોનું વિઘટન અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય એમાં એ રિસ્પોન્સિબલ હોય. એના સ્વરૂપે શું થાય? ખડકોના મોટા પદાર્થો, મોટા કણો જે છે એ નાના કણોમાં ફેરવાય અને જમીન બને. મિત્રો, આપણે 3 જમીન એટલે શું એ વાતો કરી. જમીન એટલે કે પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે સપાટી, એમાં 20 થી 25 સેન્ટીમીટરનો ઊંડો ભાગ કે જેમાં વનસ્પતિ પોતાના મૂળ પ્રસાર કરે, આધાર અને પોષણ મેળવે, બરાબર. હવે જમીન બને તો જમીન કેવી રીતે બને? ખડકો બને. ખડકો શાના બનેલા હોય? ખનિજોના બનેલા હોય. ખનિજોની અંદર શું હોય? ધાતુઓ હોય, એલિમેન્ટ્સ હોય છે, બરાબર. જમીનની રચના કઈ પ્રોસેસ છે? વેધરિંગ પ્રોસેસ, અપક્ષય પ્રોસેસ. એના માટે કયા પરિબળો ભાગ ભજવે છે? ભૌતિક પરિબળો, રાસાયણિક પરિબળો, જૈવિક પરિબળો. ભૌતિક પરિબળો કયા? કે ગરમી, પાણી, દરિયાના મોજા, હિમનદીઓ, પવનો,
હવે રાસાયણિક પરિબળો કયા કે ભાઈ દ્રાવણ છે, જલીયકરણ છે, જળ વિશ્લેષણ છે, કાર્બોનેશન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ. જૈવિક પરિબળોમાં કયા ભાગ ભજવે? વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મ જીવાણુ છે. પણ એક વાત 100% તમે સમજી લેશો કે કોઈ એક જ પરિબળના લીધે જમીન ના બને. બધી બાયોલોજિકલ ફેક્ટર, કેમિકલ ફેક્ટર, ફિઝિકલ ફેક્ટર એટલે કે ભૌતિક પરિબળો, રાસાયણિક પરિબળો, જૈવિક પરિબળો, આ બધા જ પરિબળો જ્યારે એકસાથે કામ કરે જ્યારે ગરમી પણ એટલી પડે, બરફો પણ થાય, ત્યારે આ બધી કુદરતી પ્રક્રિયાઓના હિસાબે લાખો વર્ષો પછી જમીન તૈયાર થતી હોય છે. એટલે આ સમગ્ર પ્રક્રિયા જે છે એને આપણે વેધરિંગ કહેવાય. તો આ પ્રકરણની અંદર આપણે સમજ્યા જમીનની રચના કેવી રીતે થાય છે, આખી પ્રોસેસ સમજ્યા. બરાબર? તમે કલ્પના કરજો અને શાંતિથી, એકાગ્રતાથી, એવું હોય તો તમે આ જે ઓડિયો લેક્ચર જે છે ને એને 2 થી 3 વાર શાંતિથી સાંભળજો. બરાબર? 2-3 મિત્રો ભેગા થઈને સાંભળજો એટલે તમને આરામથી સમજાશે. આપણે આના પછીનું જે પ્રકરણ જે છે એ આપણે આની અંદર જોવાના છે જમીનનું પ્રોફાઇલ, તેનો થર અને વિકાસ. જમીનની પ્રોફાઇલ જે છે ને સંસ્તર હોય, A સ્તર, B સ્તર, C સ્તર, એ કયા રોક્સ એટલે કયા ખડકોમાંથી બનેલું છે એને R હોરિઝોન કહેવાય, A હોરિઝોન, B હોરિઝોન, C હોરિઝોન, એ વચ્ચે કેટલું અંતર હોય, એ બધી વાતો આપણે પ્રકરણ 4ની અંદર કરીશું. ધીમે ધીમે જમીન વિજ્ઞાન આપણે આખું કવર કરી લઈશું. બરાબર? એટલે તમને ક્યારે પણ વાંધો ના આવે અને એકદમ આપણી ઓવન લેંગ્વેજમાં, બરાબર, માતૃભાષામાં. એટલે જોતા રહેજો અને બહુ જ એકાગ્રતાથી સાંભળજો. તો થેન્ક યુ સો મચ.